નમસ્કાર, દૂરદર્શન હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, જેનાથી ક્યાંક વરસાદનો કેર તો ક્યાંક મહેર જેવી સ્થિતિ સર્જાઈ છે। રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 74 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં તાપીના ઉચ્છલમાં 2.5 ઇંચ તો કુકરમુંડામાં 1.25 ઇંચ, નીઝરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે। તો રાજ્ય પર 2 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જાહેર કરેલ માહિતી અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 54.88% વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 3 દિવસ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે શેર ઝોન અને ઓફશોર ટફના લીધે ગુજરાતના વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડી રહ્યો છે। હાલ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે, જેના લીધે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ છે તો ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે। સારા વરસાદથી ધરતીના તાતમાં પણ હર્ષની લાગણી છે।